ભાવનગરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગો લહેરાવ્યો હતો અને શહેર ભાજપના પ્રમુખ કુમારભાઈ શાહે જણાવ્યું હતું કે સતત 31 વર્ષથી મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે। તે ઉપરાંત તેમણે કહ્યું હતું કે કાળિયાબીડ પાણીની ટાંકીનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે અને તે જગ્યાએ અમર જવાન સર્કલ બનાવવાનું અને તેમાં મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે સ્વાતંત્ર્ય પર્વની દરેકને શુભેચ્છા પાઠવી હતી અને આ કાર્યક્રમમાં શહેર ભાજપના સિનિયરથી લઈને જુનિયર કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બોલો ભારત માતા કે આપણે વચ્ચે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના शुभ आशीष मांगे गाए तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे। મિત્રો, સપનાઓ આંખોમાં હોય, જુસ્સો હૃદયમાં હોય તો મંજિલ સુધી પહોંચવાનું સાહસ જન્મે છે અને જ્યારે યુવાની પોતાની પ્રતિભાને પરિશ્રમની ઉંમર છે અને એમણે કુલ 25 ગોલ્ડ મેડલો વિજય પ્રાપ્ત કરેલા છે। તેમણે 2025માં આંતરરાષ્ટ્રીય સન્માનિત કરવા એમને જ્યારે આ એમની દીર્ઘદ્રષ્ટાથી આજે આપણે ભારતીય સૌ ભારતવાસીઓને આજના આ ધ્વજારોહણ સમારંભની સ્વાતંત્ર્ય દિવસ કરી અને તેવી યુવા પ્રતિભાને સન્માનિત કરવાનો સૌ ભાવનગર વાસીઓને 80માં સ્વાતંત્ર્ય પર્વની પહેલાં તો ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર પાર્ટી કાર્યાલય ખાતે આજે ધ્વજારોહણનો કાર્યક્રમ હતો। જે રીતના નરેન્દ્રભાઈ લાલ કિલ્લા ઉપરથી દેશના યુવાનો માટે પણ આજ જાહેરાત કરી છે કે દેશના 1 કરોડ યુવાનોને એઆઈથી જે રીતના ક્લાસીસ માટે થઈ અને ફ્રી આપવામાં આવશે। ભાવનગર મહાનગરપાલિકામાં પણ આગામી જે ચૂંટણી હતી તેની અંદર પણ 44 સીટ આવી અને ભાવનગર મહાનગરપાલિકામાં સતત 31 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન થયું છે। આ વિકાસ જે રીતના ભારતીય જનતા પાર્ટીનો થઈ રહ્યો છે અને લોકોનો જે વિશ્વાસ અમને જે મળી રહ્યો છે ત્યારે આજ સ્વાતંત્ર્ય પર્વના દિવસે પણ કાળિયાબીડનું જે ટાંકી અત્યારે જે ડિમોલિશ થયું છે ત્યાં આગળ પણ એક અમર જવાન સર્કલ બનાવવાનું પણ આગામી દિવસોમાં આયોજન છે અને મહારાણા પ્રતાપની પ્રતિમા પણ મૂકવાનું ત્યાં આગળ એક આયોજન આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલું છે।